અમરેલી શહેરની નિત્યમ સ્કૂલનો ચાલી રહ્યો છે વિવાદનો મામલો. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નિત્યમ સ્કૂલમાં બાબરાના વાલીને 2 પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા, જેમાં શિક્ષણ વિભાગે સુમધુર પ્રાઇમરી સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે તુની વિદ્યા મંદિર સામે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં. હવે ક્યાં ગૂંચમાં પડ્યું છે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. અમરેલીમાં જયસિંહપરામાં આવેલા તુની વિદ્યા મંદિર સામે કોઈ એક્શન નહીં. નિત્યમ સ્કૂલ દ્વારા બાવળિયા ઋષિત પાસેથી એજ્યુકેશન ફી અને હોસ્ટેલ ફી નિત્યમના નામે લેવામાં આવી છે, ત્યારે શાળા છોડવાનું પ્રમાણપત્ર તુની વિદ્યા મંદિરનું આપવામાં આવ્યું છે. મોટી વાત તો એ છે કે હજુ સુધી તેની સામે કોઈ પગલાં નથી લેવાયા. જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ જ નથી કર્યો તે શાળાએ પ્રમાણપત્ર આપ્યું છે, તે શાળાનું શું, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફક્ત પોકળ વાતો કરવામાં આવે છે, કહે છે તપાસ ચાલુ છે. સર, હવે ગોકળ ગતિએ તપાસ આવી રીતે ચાલુ રહે છે તો ભીનું સકેલાઈ જાય તો નવાઈ નહીં. જે કેસ ગુજરાતી સાથે જયની સુજિત્રા, અમરેલી.